નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 3 વિષય ગણિત, જેની પ્રશ્ન બેંક છે કે જે તારીખ 15/3/2025 ના રોજ લેવાયેલ છે. તો એનું મિત્રો આજે આપણે સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા કરીશું. તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, ટૂંક સમયમાં જે આવનાર વાર્ષિક પરીક્ષા છે, તો આ વાર્ષિક પરીક્ષાના જે આઈએમપી પેપરો, એનું સોલ્યુશન, એનું મટીરિયલ બધું ક્યાંથી મળશે એની પણ ચર્ચા આપણે આગળ કરીશું. તો ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરી દીધી. ચાલો, કયા કયા પ્રકરણ સમાવેશ છે? તો પ્રકરણ 11 થી 13 નો એમાં સમાવેશ થયો છે. એક સમય 1 કલાક. અને આ પ્રશ્ન બેંકમાંથી આપણા વર્ગ શિક્ષકે છે શું કરેલું છે? 25 ગુણનું પેપર કાઢેલું છે. તો ચાલો, તમારે કુલ કેટલા ગુણ આવ્યા છે ફટાફટ કોમેન્ટ આપી દો. ચાલો, આપી દીધી. ચાલો, આપણે આગળ વધીએ હવે. ચાલો, તો પહેલો પ્રશ્ન આપેલો છે, નીચે આપેલ વસ્તુઓમાં રહેલ પ્રવાહી મિલીલીટરમાં મપાય છે. તો લીટરમાં કેટલા છે એ મપાય છે તે લખો. રેડી? તો શું કરવાનું છે? તો કે નીચે જે આપણે આપેલા છે એ ઓલું કરો. શું કરવાનું? ચાલો, તો જોઈએ હવે. પેલું પાણીની ટાંકી તો શેમાં મપાશે? લીટરમાં મપાશે. ચમચી તો મિલીલીટરમાં મપાશે. ટ્રકની ડીઝલ ટાંકી તો કે લીટરમાં મપાશે. તેલનો ડબ્બો તે શેમાં મપાય? લીટરમાં. ચાનો ગ્લાસ તો મિલીલીટરમાં મપાય. દૂધનું ટેન્કર તો લીટરમાં મપાશે. ઇન્જેક્શન તો મિલીલીટરમાં મપાશે. પાણીનું ટબલર તો મિલીલીટરમાં મપાશે. રસોડામાં રહેલ પાણીનો નળો, ગોળો છે આવશે, ઘડો આવશે, સોરી. તો અહીંયા જો અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે એટલે ઘડો આવશે ને, તો અહીંયા લીટરમાં મપાશે. શેમાં મપાશે? ઘડો લીટરમાં મપાશે. હવે ઘણા વિદ્યાર્થી એવું કહે છે કે સર તમે કીધું વાર્ષિક પરીક્ષાના પેપરો તો ક્યાંથી મળશે? તો પેલા જો શું મળશે? તો કે ધોરણ 3ના વાર્ષિક પરીક્ષાના આઈએમપી પેપરો, રેડી? ગુજરાતી આસપાસ, ગુજરાતી, રેડી, ગણિત, તો આ બધાના છે એ મળશે. આ સિવાય શું મળશે? તો કે આપણી ચેનલમાંથી તમને દરેક પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતી, સ્વાધ્યાયનું સમજૂતીનું મટીરિયલ, એસાઇનમેન્ટ, પરીક્ષાના પેપરો, રેડી, આ એકમ કસોટી સોલ્યુશન તો જોઈએ જ છે. સ્વાધ્યાય પોથી ફ્રીમાં બધા જ પાઠ છે, બધા ભાગ. તો આ બધું મળશે ક્યાંથી? તો કે આપણી એપ્લિકેશનમાં. શું કરવાનું? તો કે પ્લે સ્ટોર, જ્યાંથી તમે ગેમને ડાઉનલોડ કરો ને ત્યાં જઈને અને આપણી એપ્લિકેશન છે ઇન્સ્ટોલ કરી દેવાની, ઓપન કરવાની, એટલે આવું પેજ આવશે. જો તમને ખ્યાલ ના આવે તો તમારા મોટા ભાઈ બહેન હોય કે માતા પિતાની મદદ લઈ શકો. અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો. તમારો એટલે કે તમારા માતાનો, તમારા પિતાનો, કે ઘરે કોઈ નંબર હોય એ નાખીને સેન્ડ ઓટીપી કરો એટલે 4 આંકડાનો મેસેજ તમારા ફોનમાં આવશે. રેડી? હા, ઘણા વિદ્યાર્થીએ સામે ફોન કરતા સાહેબ મારો ઓટીપી નથી આવ્યો, મને મોકલો. તો મારી પાસે ન હોય, તમારી પાસે આવે. રેડી? એટલે ધ્યાન રાખજો. એ નાખી દેશો તમે લોગિન થઈ જશો. અહીંયા આવું કંઈક પેજ આવશે. જ્યાં તમારે જવાનું ક્યાં? તો કે પેઇડ કોર્સમાં. ક્યાં જવાનું? પેઇડ કોર્સમાં. ત્યાં તમને ધોરણ 3નું એક ફોલ્ડર જોવા મળશે. ત્યાં તમને આ જે વાર્ષિક પરીક્ષાના જે પેપરો છે એનું સંપૂર્ણ માહિતી ત્યાંથી તમને મળી જશે, સંપૂર્ણ મળી જશે. આ સિવાય જે આ ઓરિજિનલ પ્રશ્ન બેંક છે સોલ્યુશન વાળી, એની પીડીએફ પણ તમને ત્યાંથી મળી જશે. આ સિવાય એક્ઝામ પેપર ઓરિજિનલ પ્રશ્ન બેંક મુકાઈ ગઈ છે. અને અહીંયા તમને તમારા એના વિડીયો જોવા મળશે. તો બધા જ વિડીયો તમે ફ્રીમાં છે, વિડીયો છે ધોરણ વાઇઝ, વિષય વાઇઝ જોઈ શકશો. રેડી? ફ્રીમાં જ છે બધા. તો ખાસ તમારા મિત્રોને પણ તમે શેર કરી શકો. ચાલો, આગળ વધીએ. વાટકીનું પાણી તો શેમાં મપાશે? મિલીલીટરમાં. માટલું તો લીટરમાં. નહાવાની ડોલ તો લીટરમાં. વોટર બેગ તો મિલીલીટરમાં. આંખની દવાની બોટલ તો મિલીલીટરમાં. છાશની થેલી તો મિલીલીટરમાં. અને મોટી થેલી હોય તો લીટરમાં. બંને જવાબ બની શકે છે. ચાલો, રેડી? ચાલો, પ્રશ્ન 1માં કેટલા ગુણ આવ્યા? ચાલો ફટાફટ કોમેન્ટ કરી દો. 5 માંથી ચાલો કરી દીધા. 1, 2, 3, 4, 5 જે આવતા હોય. રેડી? ચાલો, આગળ વધીએ આપણે. પ્રશ્ન નંબર 2, યોગ્ય વિકલ્પ પસંદ કરો. તો 30ના 6 સરખા ભાગ, તો 5 6 30. રેડી? ઘડિયા આવડતા હોય તો તમે સરળતાથી કરી શકો, અથવા તો આ રીતના તમે ભાગ પણ ઉડાડી શકો. રેડી? ચાલો, બીજું છે 32 ભાગ્યા ખાલી જગ્યા બરાબર 8. તો કેટલા ભાગ્યા 32 કરીએ તો 8 થાય? તો કે 4 ભાગ્યા. 15 માંથી વધારેમાં વધારે કેટલી વાર 3 બાદ કરી શકાય? તો કે 15 તેરી 45, એટલે 5 વખત વધારેમાં વધારે બાદ કરી શકાય. ચલો, 48 ભાગ્યા 6. તો 6ના ઘડિયામાં છે 48 ક્યાં આવે? તો 6 8 48. ચલો, 8 માંથી વધુમાં વધુ કેટલી વાર 8 બાદ થઈ શકે? તો કે એક જ વાર થઈ શકે. તો પૂરું થઈ જાય ને. હા, 36 ભાગ્યા ખાલી જગ્યા તો 6 આવે. તો 36 6 36 એ રીતના આવશે. 6નો ઘડિયો યાદ હોય તો તમે સરળતાથી કરી શકો. ચલો, કેટલી રિક્ષાના કુલ પૈડા 24 થાય? તો 24 ભાગ્યા કેટલા કરવાના? એ ખબર હોવી જોઈએ. 3 કરવાના. કેમ? તો કે એક રિક્ષામાં કેટલા પૈડા હોય? 3. તો કેટલા આવશે? 8 આવશે. રેડી? ચાલો, કેટલી ગાયના પગ 40 થાય? તો કે 40 પગ હોય
તો એક ગાયના કેટલા હોય તો કે 4, તો ભાગ્યા ઉડાડ ભાગ ઉડાડતો તો 10, તો જવાબ આવશે 10. 18 મણકાને 6 સરખા જૂથમાં વહેંચવામાં આવે તો નીચેના પૈકી કયો વિકલ્પ સાચો બને? તો 18 ભાગ્યા 6 કરશો એટલે તમને જવાબ મળી જશે. જો કે એનો જવાબ આવશે 3, પણ આપણે ખાલી કઈ રીતના સાચું બનશે એ જોવાનું હતું. 8 બકરીના કુલ કેટલા પગ થાય? તો કે 8 ચોક 32. હા, 4 હોય બકરીના પગ, ખબર છે ને પાછી? હા, ખબર હતી ને. હા, કેટલી કારના પૈડા 20 થાય? તો કે એક કારના કેટલા હોય? 4, તો 5 કારના પૈડા કેટલા થાય? 20. ખાલી જગ્યા ભાગ્યા 3 બરાબર 5, તો કે 15 ભાગ્યા 3 કરો તો 5 જવાબ આવે. 5 તેરી 15. હા, આવડી ગયું ને. ચલો, કેટલી સાયકલના કુલ પૈડા 16 થશે? તો કે 8 સાયકલના, કેમ કે એક સાયકલમાં કેટલા પૈડા હોય? 2, એટલા માટે. 6 બાળકોના કુલ કેટલા પગ થાય? તો એક બાળકને કેટલા પગ હોય? 2, તો 6 બાળકોના કેટલા થાય? 12 થશે ને. હા, 35 ભાગ્યા ખાલી જગ્યા બરાબર 5, તો 7 પંચા 35 થશે ને. હા, ચાલો પ્રશ્ન 2 માં ચાલો કેટલા ગુણ આવ્યો ફટાફટ કોમેન્ટ આપી દો. આપી દીધી? હા, ચાલો આપી દીધી ને. હા, ઓકે. ચાલો પ્રશ્ન નંબર 3 જોઈએ. નીચે આપેલા કોયડાને ઉકેલો. 6 ગુણના છે. 30 કેળા 5 વાંદરાઓને સરખા ભાગે વેચવામાં આવે તો દરેક વાંદરાને કેટલા મળે? તો 30 ભાગ્યા 5 કરીએ એટલે જવાબ આવશે 6. 12 સફરજન 4 બાળકોને વેચવા માટે દરેક બાળકને ભાગે કેટલા આવે? તો કે 12 ભાગ્યા 4 કરશું એટલે જવાબ આવશે 3. 4 તેરી 12. એ રીતના. 10 પેન્સિલના કેટલા વિદ્યાર્થીઓને સરખા ભાગે વેચવામાં આવે? તો ખાલી જગ્યા દરેકના ભાગમાં 2 પેન્સિલ આવે. તો 10 પેન્સિલ છે ને, 2 દરેકને મળવી જોઈએ, તો 5 વિદ્યાર્થીઓને સરખા ભાગે વેચીએ તો મળી જશે, કે 5 દુ 10, એટલા માટે. એક બોક્સમાં 21 લાડુ છે. જો દરેક બાળકને 3 લાડુ આપવામાં આવે તો કેટલા બાળકોને લાડુ છે આપી શકાય? તો 21 છે એને 3 આપવાના છે, તો 21 ભાગ્યા 3 એટલે દરેકને કેટલા આવશે? 7, તો કે 3 સત્તા 21. એ રીતના. એક દેડકો છે એક વખતમાં 3 પગલા કૂદે છે, તો 27 પગલા કૂદવા માટે પગલા સુધી પહોંચવા માટે કેટલી વખત કૂદવું પડશે? તો 27 ભાગ્યા શું કરવાનું? 3, તો 9 3 તેરી 3 નવા 27. એ રીતના આવશે ને, 9 જવાબ આવશે. 28 મીણબત્તીને 4 ખોખામાં સરખા ભાગે મૂકવામાં આવે તો દરેક ખોખામાં મીણબત્તીની કેટલી સમાય? તો કેટલી આવશે મિત્રો? તો કે 28 ભાગ્યા 4 કરશો એટલે જવાબ આવશે 7, તો કે 4 સત્તા 28. ચાલો રેડી. 10 રૂપિયાની 12 નોટોને 4 મિત્રોને સરખે ભાગે વહેંચ્યું હોય તો દરેક વિદ્યાર્થીને કેટલા રૂપિયા આવશે? તો કે જો પેલા કેટલી નોટ આવશે? તો કે 12 નોટને 4 ભાગ કરો એટલે 3 નોટ આવશે એક મિત્રને. તો એક નોટ કેટલા વાળી છે? 10 વાળી, તો 3 એટલે શું આવશે? 30 રૂપિયા આવશે. કેતન પાસે 30 મીટર દોરડું છે, તે 3 બાળકોને સમાન રીતે વહેંચે તો દરેક બાળકને કેટલા મીટર દોરડું આવે? તો 30 ભાગ્યા શું કરવાનું? 3, તો જવાબ આવશે 10. મિતાએ એક રોટલી બનાવતા 3 મિનિટ લાગે છે, તો 27 મિનિટમાં કેટલી રોટલી બનાવશે? તો 27 ભાગ્યા શું કરવાનું? 3, એટલે 3 નવા 27, 9 આવશે. રેડી. તો આ રીતના જવાબ થશે. ચાલો પ્રશ્ન નંબર 3 માં કેટલા ગુણ એવો કોમેન્ટ આપી દો. આપી દીધી? હા. અને હા મિત્રો, જો ઉતાવળમાં કોઈ પ્રશ્નમાં સમજવામાં કોઈ ઉતાવળમાં ભૂલ આવી જાય, ભૂલથી કોઈ જવાબ ખોટો બોલાઈ જાય તો તમારે શું કરવાનું? સાચો જવાબ કોમેન્ટ કરી દેવાનો. રેડી? હા. અને આપણે એ કોમેન્ટને હું કરી દઈશું પિન, એટલે બીજા વિદ્યાર્થીઓને ખ્યાલ આવે કે આમાં જવાબ આ આવશે. રેડી? હા. આપણો કોઈ એવો હેતુ નથી હોતો, પણ મિત્રો ઉતાવળમાં સમજવામાં ભૂલ થાય હોય તો એવું થઈ શકે, એટલા માટે. ચાલો પ્રશ્ન નંબર 4 જોઈએ. કોષ્ટક આધારિત પ્રશ્નોના જવાબ આપવાના છે. તો જો અહીં તમને સરસ મજાનું કોષ્ટક આપ્યું છે. 1 કિલો શાકભાજીના ભાવ નીચે પ્રમાણે છે, તો તેના આધારે પ્રશ્નનો જવાબ આપવાના છે. તો પહેલો સવાલ છે, સૌથી ઓછો ભાવ કઈ શાકભાજીનો છે? તો કે રીંગણનો છે ને, 20 રૂપિયા. હા. કઈ શાકભાજીના 30 રૂપિયામાં 1 કિલો વેચાય છે ભાઈ? તો કે બટાટા. ભાવે ને તમને બહુ? હા. ચાલો કેટલાને બટેટા બહુ ભાવે છે? કોમેન્ટ કરો હાલો. હા. 1 કિલોગ્રામ રીંગણા અને 1 કિલોગ્રામ ડુંગળીનો કુલ કેટલા રૂપિયા થાય? તો કે રીંગણાના 20 રૂપિયા, ડુંગળીના કેટલા છે? 50 રૂપિયા. તો બેનો સરવાળો કરો એટલે 70 રૂપિયા થશે. સૌથી વધુ ભાવ કઈ શાકભાજીના હશે ભાઈ? તો કે જુઓ અહીંયા કોના છે વધારે? તો કે મરચાના 60 રૂપિયા છે. 60. અને 1 કિલો ટમેટાનો ભાવ શું છે? તો કે અહીં તમને ખબર પડી ગઈ ને, ટમેટા 40 રૂપિયા. હા. ચાલો થઈ ગયો. ચાલો બીજું, વસ્તુ અને તેના ભાવ નીચે આધારે છે, તેના આધારે પ્રશ્નો પૂછવા આપણે જવાબ આપવાના છે. તો કે સૌથી વધુ ભાવ કઈ વસ્તુનો છે ભાઈ? તો કે કંપાસ બોક્સ. કંપાસ બોક્સ છે ને. હા. એક નોટ અને એક પેનની કુલ કિંમત કેટલી થાય? તો કે પેનની કેટલી છે? 15 રૂપિયા અને નોટની કેટલી છે? 25 રૂપિયા. તો બેનો સરવાળો કેટલો થશે? 40 રૂપિયા. એક વોટર બેગનો ભાવ કેટલો થશે? તો કે એક વોટર બેગનો ભાવ 30 રૂપિયા છે. સૌથી ઓછો ભાવ કઈ વસ્તુનો છે? તો કે 10 રૂપિયા. કે નહીં? ફૂટ પટ્ટી, ફૂટ સ્કેલ. રાઈટ? હા.
અને છેલ્લો સવાલ છે, કઈ વસ્તુનો ભાવ 15 રૂપિયા છે? તો કઈ વસ્તુનો ભાવ 15 રૂપિયા છે? ચાલો જણાવો. હા, તો કે પેન. કઈ આવશે? પેન. હા, અહીંયા જવાબ નથી લખ્યો, પણ પેન. શું આવશે? પેન. ચાલો રેડી. નેક્સ્ટ છે, મીઠાઈ આપે છે, એના આધારે જવાબ આપવાના છે. મીઠાઈ ભાવતી હોય એ પ્રમાણે માણસોની સંખ્યા છે. તો જોઈએ, સૌથી ઓછી મનપસંદ મીઠાઈ કઈ છે? તો કે ભાઈ ઓછી, તો કે 40 લોકોને છે બરફી. ગુલાબજાંબુ અને જલેબી કુલ કેટલા માણસોને ભાવે છે? તો કે જલેબી કેટલી છે? તો કે 60, અને ગુલાબજાંબુ કેટલા છે? 55. તો શું કરવાનું? બેનો સરવાળો, એટલે 115 માણસોની. સૌથી વધુ મનપસંદ મીઠાઈ કઈ છે? તો કે ભાઈ મોહનથાળ. દેશી આપણો છે ને મોહનથાળ ભાઈ. હા. લાડુ કરતાં વધુ પસંદ હોય તેવી મીઠાઈ કઈ છે? તો કે લાડુ કરતાં 65, તો એનાથી વધારે એક જ છે. કઈ? તો કે મોહનથાળ જ છે ભાઈ આપણો. અને બરફી ભાવતી હોય તેવા માણસોની સંખ્યા કેટલી છે? તો કે બરફી કેટલાને ભાવે છે? 40ની. 40 જવાબ આવશે. ચાલો, 5મું ચિત્ર સરસ મજાનું આપ્યું છે. ચિત્રલેખમાં દર્શાવેલ વૃક્ષની સંખ્યાને આધારે પ્રશ્ન જવાબ આપો. ચાલો, લીમડો. તો લીમડો કેટલા છે? 3. આસોપાલવ 2. વડ 1. પીપળો કેટલા છે? 2. અને આંબલી કેટલી છે? 4 છે. ચાલો રેડી. હા, જો અહીંયા તમને સવાલ આપ્યા છો એટલે જવાબ દેવાનો છે. કયા વૃક્ષની સંખ્યા સૌથી વધુ છે? તો કે આંબલીની છે. આસોપાલવના કેટલા વૃક્ષ છે? તો કે 2. વડ અને પીપળાના કુલ કેટલા વૃક્ષ છે? તો કે 3 વૃક્ષ છે. કુલ કેટલા છે? 3. એ 2 ને સરવાળો કરવાનો ને. હા, કયા વૃક્ષોની સંખ્યા સરખી છે? તો આસોપાલવ અને પીપળાના વૃક્ષોની સંખ્યા સરખી છે. ચાલો રેડી, આગળ વધીએ. હવે અહીં તમને ઇમોજી આપ્યા છે સરસ મજાના. રેડી. તો તમારે વાર પ્રમાણે ઇમોજી મૂક્યા છે, એના આધારે જવાબ દેવાના છે. તો સોમવારે 1 છે, મંગળવારે 2 છે, બુધવારે 0 છે, 3, ગુરુવારે 3 છે, શુક્રવારે 1 છે ને શનિવારે 4 છે. સોરી 5 છે. હા. તો પહેલો સવાલ, ગુરુવાર વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર હશે? તો કે 3 વિદ્યાર્થીઓ. વર્ગમાં તમામ વિદ્યાર્થીઓ હાજર હોય તેવા વાર કયો? તો કે બુધવાર. ત્યારે કોઈ ગેરહાજર જ નથી ને. હા. કયા વારે સૌથી વધુ વિદ્યાર્થીઓ ગેરહાજર હશે? શનિવારે ભાઈ 5 છે. અને કયા વારે 2 વિદ્યાર્થીઓ ગેરહાજર હશે? તો કે મંગળવાર. ચાલો, હવે ડિઝાઇન આપી છે, એના આધારે સવાલ છે, કયા આકારની સંખ્યા સૌથી વધુ છે? તો કે ગોળની વધારે છે, 4 છે ને. ચાલો, નેક્સ્ટ શું છે? ચોરસ અને ત્રિકોણ આકારમાં કુલ કેટલી સંખ્યા છે? તો કે 2 + 1 એટલે 3 થશે. 3 જવાબ આવશે. ગોળ આકારની સંખ્યા કેટલી છે? 4. પછી તો કે ભાઈ કયા આકારની સંખ્યા 3 છે? તો કે લંબચોરસની 3 સંખ્યા છે. તો આ હતું મિત્રો આપણું ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન. રેડી. તો ખાસ ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. અને હા, તમારે અહીં સોલ્યુશનની પીડીએફ અથવા તો ઓરિજિનલ જે આપણા પ્રશ્ન બેંક છે એની સોલ્યુશનની પીડીએફ, અને બીજું વાર્ષિક પરીક્ષાના આઈએમપી પેપરો તમને પેડ કોર્સમાં ધોરણ 3ના ફોલ્ડરમાંથી મળી જશે. તો ત્યાંથી તમે બધું મેળવી શકશો. તો ખાસ તમારા મિત્રો સગા સંબંધ શેર કરો. અને હા, વાર્ષિક પરીક્ષાના પેપરો છે એનો વિડીયો મુકાઈ ગયા છે, આપણી ચેનલમાં મુકાવવા માંડ્યા છે. તો આપણી ચેનલમાં જઈને તમે બધા વિડીયો ફ્રીમાં જોઈ શકશો, તમારા મિત્રોને પણ શેર કરી શકો છો. તો આ વિડીયોમાં પણ અહીં સુધી રાખીએ. હા, તમારે કેટલા ગુણ આવે છે ફટાફટ કોમેન્ટ કરી દો. હાલો, કુલ કેટલા ગુણ આવે છે? 25માંથી કુલ કેટલા ગુણ આવે છે? ચાલો કરી દીધી. 25માંથી કેટલા ગુણ આવ્યા? ચાલો ફટાફટ કોમેન્ટ કરી દીધી. તો ચાલો ઓકે. તો આ વિડીયોમાં પણ અહીં સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.